ઈસુદેવ જીતા હોઈના अंधारा दूर करा. ईसु ख्रिस्त पुढे होऊनच अंधार कायमच हा. मागा मोहरा येना राज हा. सारे लोकसा राजा तो जहा. अंतनी मोठाई आणि शक्ती अंत वगरनी जलम चुका हा. आमेन. હવે ભક્તોને વિનંતી છે કે પોતાનું સ્થાન લઈ લે. ભગવાનની જય હવે ભક્તોને વિનંતી છે કે મીણબત્તી ઓલવી નાખજો. મીણબત્તી ઓલવી નાખજો.
લોકાલા દેહેર જીવને ગોટ સાંગે લોકાલા દેહેર જીવની ગોઠ સાંગે ઈસુ શિક્ષણ લોકાલા દેહેર જીવની ગોઠ સાંગે દુનિયાના જીવા દુનિયાના ઉજાળા દીજા દુનિયા ઈસુ શિક્ષણ લોકાલા દેહેર જીવની ગોઠ સાંગે पुढपासून तुये फक्त तुने हुकूम कन दुने घडी जे दिस अन्नी दिस ती सारा खास करेनी माणूसला तुये बनवा पण मागून खरे समयला पापी बनी गયેલ आम्हाला बचवल्यासाठी तुने एक ना एक पोसाने मोत अंजिते उठूने मार्फती तुये आम्हाला तारण अन नवा सर्जन करा तुने मयेकन बची गયેલ आम्ही सारा तुने हद वगरनी दयेनी भूली जाओ इसी बरकत आम्हाला दिजोस ही प्रार्थना आम्ही आमने प्रभु यीशु ख्रिस्तने नावे करज हन અધ્યાય 54 કડી 5 થી 14 કારણ તારો સર્જનહાર જ તારો પતિ થનાર છે એનું નામ સર્વશક્તિમાન પ્રભુ છે ઇઝરાયલનો પરમ પવિત્ર ઈશ્વર તારો મુક્તિદાતા છે તે આખી પૃથ્વીનો ધણી કહેવાય ઓ ઇઝરાયેલી પ્રજા તું દુઃખમાં ડૂબેલી તખ્તા જેવી છે તારો ઈશ્વર પ્રભુ તને પાછી બોલાવી કહે છે કે જુવાનીમાં જેનો હાથ પકડ્યો હતો તેને સી રીતે તજી શકાય થોડા સમય માટે મેં તને તરછોડી હતી પણ લાગણીભર્યા હેતથી હું તને પાછી ઘેર લાવીશ ક્રોધના આવેશમાં ક્ષણભર મેં તારાથી મોં ફેરવ્યું હતું પણ હવે ચિરંતન કરુણાથી ફેરાઈને હું તારા ઉપર રહેમ કરીશ એમ તારો ઉદ્ધારક કરનાર પ્રભુ કહે છે આ તો નૂહના જમાના જેવું છે જેમ તે વખતે મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું ફરી કદી પૃથ્વી ઉપર જળ પ્રલય નહીં લાવું તેમ આજે હું તને વચન આપું છું કે ફરી કદી હું તારા ઉપર ગુસ્સો નહીં કરું કે તને ઠપકો નહીં દઉં ભલે પર્વતો ચડાઈમાન થાય અને ડુંગરો ડગમગી જાય તો એ તારા પ્રત્યેની મારી કરુણા અચળ રહેશે અને તારી સાથેનો મારો શાંતિનો કરાર કાયમ રહેશે એમ તારા ઉપર રહેમ કરનાર પ્રભુ કહે છે ઓ દુઃખી ઝંઝાની થપાટો ખાતી આશ્વાસન વિહોણી નગરી જો હું તને કિંમતી શિલાઓથી ચણી લઈશ હું તારા પાયા નીલમના અને તારા બુર્જો માણેકના બનાવીશ તારા દરવાજા લાલ મણી અને તારા આખો કોટ રત્નોનો બનાવીશ તારા બધા સંતાનો મારા પોતાના શિષ્ય બનશે અને તેઓ સુખ શાંતિ અનુભવશે ધર્મના પાયા ઉપર તારી પ્રતિષ્ઠા થશે જુલમ તારાથી દૂર રહેશે અને તને કશાનો ભય નહીં રહે તું ત્રાસથી સદંતર મુક્ત રહેશે આ પ્રભુની વાણી છે તેને પોતારી ન કરી લીધા તેને પોતારી ન કરી લીધા ભગવાનની સાજલ થઈ જગવર જવરાના ગાતો થઈ જગવર જવરાના ગાતો ભગવાનની સાજલ થઈ જગવર જવરાના ગાતો થઈ જગવર જવરાના ગાતો ભગવાનના પ્રેમમાં પ્રેમમાં ભગવાનના સેવક સેવકો બ્રહ્મયો ભગવાનના સેવક સેવકો બ્રહ્મ આજે બની રહેલી ઘટનાઓની આગાહી કરી હતી તમારી કૃપા વગર કોઈ પણ ભક્તની સાધના સફળ થતી નથી તમે જ અમારા દિલની
સગળી અભિલાષાઓ પૂરી કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. યશાયાના ગ્રંથમાંથી વાંચન અધ્યાય 55 કડી 1 થી 11. પ્રભુ કહે છે, અરે ઓ સૌ તરસ્યાઓ, આમ આવો, પાણી ભરી લો, પૈસા ન હોય તો એ આવો, વગર પૈસે અનાજ લઈ જાઓ અને ખાઓ, મફત દૂધ અને દ્રાક્ષાસવ લઈ જાઓ. જે ખવાય એમ નથી એની પાછળ શું કામ પૈસા ખર્ચો છો? જેનાથી તૃપ્તિ થતી નથી તેની પાછળ તમારી મહેનતની મજૂરી શું કામ ખર્ચી નાખો છો? મારું કહ્યું ધ્યાનથી સાંભળો, એટલે તમને સારું સારું ખાવાનું મળી રહેશે અને તમે ઉત્તમોત્તમ વાનીઓની મોજ માણશો. હું કહું છું તે સાંભળો, મારી પાસે આવો, મારું સાંભળશો તો જીવન પામશો. હું તમારી સાથે કાયમનો કરાર કરીશ. જે ઉપકારો કરવાનું મેં દાવીદને વચન આપ્યું હતું તે તમારા ઉપર કરીશ. મેં તેને લોકોની આગળ મારો સાક્ષી બનાવ્યો હતો, તેને પ્રજાનો નેતા અને શાસક બનાવ્યો હતો. તમે પણ અજાણી પ્રજાઓને હાકલ કરશો અને તે અજાણી પ્રજાઓ તમારી પાસે દોડી આવશે. મારા તમારા ઈશ્વરને પ્રતાપે આ બનશે. હું ઇઝરાયેલનો પરમ પવિત્ર ઈશ્વર તમને મહિમાવંત બનાવીશ. પ્રભુ જડે એમ છે ત્યાં સુધીમાં તેને શોધી કાઢો, તે નજીક છે ત્યાં સુધીમાં તેને પુકારો. દુષ્ટ માણસો પોતાનો રસ્તો છોડી દે અને પાપીઓ પોતાના પાપી વિચારો છોડી દે. તેઓ પ્રભુને ચરણે પાછા ફરે, એ તેમના ઉપર દયા કરશે. આપણા ઈશ્વરને ચરણે પાછા વળે, તે ક્ષમા કરવા બેઠો છે. પ્રભુ કહે છે, મારા વિચારો એ તમારા વિચારો નથી અને તમારા રસ્તા એ મારા રસ્તા. મુક્તિ માટે બોલાવીને તમે ધર્મસભાની વૃદ્ધિ કરતા રહો છો. અમારી પ્રાર્થના સાંભળો. સ્નાન સંસ્કારના જળથી શુદ્ધ થયેલા સૌને તમારી છત્રછાયા હેઠળ સદા સંભાળી રાખો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. સમજવાની અમને દ્રષ્ટિ આપો. હાલ મોકળે હાથે જે ઉપકારો તમે અમારા પર વરસાવી રહ્યા છો એ નિહાળીને તમારા વરદાનો પામવાની અમારી આશા દ્રઢ બનો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. સ્તુતિગાન. રોમને ધર્મ મંદિર સંત પાઉલને लिखेल પત્રવાહન વાંચન अध्याय 6 कडी 3 થી 11. तुम्हाला खबर आहा का, जदो आपले आंगळीनी ईसू ख्रिस्टने हारी एक हुई घेऊ, तदो आपले तेने मोतમાં તેને હારી એક હુઈ ગયું. આપલે તેને હારી ડાગલાજી ગયું, કાસાકા આંગળીની તેને મોતમાં એક હુઈ ગયું. તેसाठी जिसा करीनी बहासनी मोठी शक्ती लिनी ख्रिस्त मरेलમાં હું જીતા હોઈના तिसा જ करीनी आपले ही नवा जीवन जगजन. आपले येणे हारी येणे गत જ મરી ગયા. તેसाठी येणे हारी आणि येणे गत જ आपले जीता होतो. ही गोष्ट तुम्ही समजी लिजा का, आपाला जी पुढला जीवन હતા તે ખ્રિસ્તને હારી ક્રુસवर જોડાઈ નાવ. તેसाठी आपाला पापी जीवन मरी गे आणि आपले पापना चाकर रहना. कासा का जदव माणूस मरी जा तदव तो पाप पान सुटी जा. साबातना दिस वितना मागून आठवड्याने पहिले दिवशी वाय वाय पाहना तहा मरिया मागदलेना आणि ती दुसरी मरिया मसान हेरुला आणत आणि हेर मोठा धरतीकंप होईना. प्रभुना दूत सरक महान उतरी आना, दगडला कलवी दिनी तेवर बिसना. तेना टोन ईजने गत तिगागना आणि तेना फडका बरफने गत उजळा હતા. તેને ધાકી ચોકીદાર કલી પડનાર અને મરેલ જીસા હોઈ ગયા. પણ બાયકા સાલા દેવદૂતની સાંગા
भीसे नको. मा जाना हा का ज्याला क्रूसवर टांगेल ते येसूला तुम्ही गवसते हस. तो अठ नी हा कसा का त्याने सांगेल तिसाच तो जीता उठना हा. ये त्याला जठ ठेवेल ती हेरा आणि लेगत जाईने त्याने चेलासाला सांगितलीजा का तो मरेल माहून उठना हा आणि तुमने पुढं तो गालील कडे जहा. तठा तुम्ही त्याला हेरसाल. ले तुम्हाला मै सांगितला तहा ते तातड करीने पिहत आणि खूप नवायजत मसान माहून निघण्यात आणि त्याने चेलासाला सांगूला धांबी गयात आणि हेर इसू त्याला मिळणार आणि त्यांनी सांगा सलाम. ते वंग येणी त्याने पाय उघडे पडण्यात ता इसुनी त्याला सांगा भीसे नको धावा. माने भाऊ साला सांगितले का ते गालील कडे जात तठ मला हेरतील. ये प्रभू यीशु ख्रिस्त ने खुद के सलाह जय यीशु. आज आपले पास्काना सण पाळजहान आणि आपल्यासाठी खूपच आनंद दिवस आहान. त्याच्यासाठी माने मागून बोलजा हालेलुया हालेलुया. ख्रिस्त प्रभु मा मानवाला भक्तजन यीशु ख्रिस्त जीता हुईना मसान माहून र हालेलुया सांगी आपले आनंद करू र. आज आपला प्रभू यीशु जीता हुईना आपल्यासाठी आपल्याला नवा जीवन देवल्यासाठी आपल्याला नवी आशा देवल्यासाठी आपल्याला नवा बनवल्यासाठी आज प्रभू जीता होईना हा. आणि आज आपले आनंद कन हालेलुया सांगे आपले प्रभूना आभार मान जहान. आज जदवा आपले पास्काना सण पाळ जहान त्याने पुढं जदवा तुम्ही घरून अठा आनास त्या कॅम्पस मा अठा अख्खे अंधारा होता. आता बी अंधारा पण अठा लाईट आहे એટલે થોડા ઉજળા હા પણ અંધારા આપલા દિસ હા. જ્યાં જો ત્યાં તમને અંધકાર લાગે. આ અંધકાર સાની વાત છે? યો અંધારા કના અંધારા હા. आज આપણે દુનિયામાં હેરજહાન ઘણી બધી જગ્યાએ યુદ્ધ અશાંતિ ઘણી બધી જગ્યાએ ઝઘડા કેટલી બધી બેરોજગારી કેટલી બધી ગરીબી કેટલા બધા યુવાનો નોકરી માટે આમ તેમ દોડધામ કરે છે. ઘણાને નોકરી નથી મળતી. લાગે છે બધે અંધકાર લાગે છે. આપણે વ્યક્તિગત જીવનમાં પણ આપણે હેરું आपल्याला पण ઈચ્છા લાગે માને જીવનમાં હું પ્રભુને બેસ્ટ જીવન જગલા પ્રયત્ન કરે હા પણ કુટુંબમાં અમુક વાર શાંતિ નહીં કુટુંબમાં સમજદારી નહીં પોસાसाठी धांदूला पड हा. બહુ મહેનત કરજન પણ તરી પણ કુટુંબમાં ઘણી વખત ઝઘડા હોતા. જીવનમાં શાંતિ નહીં. आपल्याला ઈચ્છા લાગે કે માને જીવનમાં અંધકાર હા જટે હેરજન તઠા અંધકાર લાગે હા. જદો ખાસ કરીને કોરોનાના સમય આના તે વખત આપણે ઘરના કુટુંબમાં હું પણ ઘણા બધા લોકો ગુજરી ગયા અને એ પરિસ્થિતિમાં અમુક વાર આપણા લાગે આપણા શંકાઈ જહા કે ભગવાન તું કેવા હાસ પ્રભુ તમે ક્યાં છો. મને કુટુંબમાં માં બેસ બનુલા માંગા તરી પણ કાયમ અમને કુટુંબમાં અશાંતિ હા ઝઘડા હોઈ જતા. ઈસા આપણે અમુક વાર આપણે આ જીવનમાં આશા રહ પણ નિરાશ હોઈ જાય જહાન હેરાન હોઈ જાય છે દુઃખી હોઈ જાય જહાન અને તહા આપણા લાગે માને જીવનમાં અંધારા હા અંધકાર છવાઈ ગયો છે. અને ઈસે પરિસ્થિતિમાં આજ આપણી માતા ધર્મસભા આપલા પાસ્કાને સન દ્વારા આપલા આઠવ કરવા ડહ કમા तुम्हाला કદી નહીં છોડી દેનાર. કારણ કે આજના જો પહેલા વાંચન ઉત્પત્તિમાં પ્રભુની સર્જન કરા અને તે પ્રભુને સર્જન કરા અને છેલ્લે દરેક પહેલા દિવસ દુસરા દિવસ એસા કરી 7 દિવસ તેની સર્જન કરા અને તેલા सांगना તેલા બેસ લાગના. કારણ કે એ પ્રકૃતિ આ જે સર્જન હા તે પ્રભુલા ખૂબ જ ગમ અને એ પ્રકૃતિલા બચવल्यासाठी એ પ્રકૃતિલા પ્રકાશ દેવल्यासाठी यो અંધકાર દૂર કરल्यासाठी आज माता धर्मसभा पास्काने सण द्वारा आपल्याला आठव કરવા ડહ કે માં तुमने हारी हा तुम्ही માં तुम्हाला पसंत करा ता प्रभु सांग का जेनी तेनी जी सर्जन करा ती त्याला बेस लागणार आणि त्यासाठी ही प्रकृतीला बचवल्यासाठी ये मानव प्रकृतीला बचवल्यासाठी त्यांनी खास કરીને जी आपले महाप्रस्थानના વાંચન વાંચનાવ તેમાં જે ઇઝરાયેલી લોક હતા ઇજિપ્ત દેશમાં તેવર ગુલામી હતી તેના શોષણ હોય હતા તેલા બચવल्यासाठी રાતા સમુદ્રમાં હોન પ્રભુને તેલા વાટ બનાવી દીધી. તેલા ખબર હતા इकडे रहू तर जो फारून राजा त्याला मारी टाकील आणि इकडे जाऊ तर आम्ही दर्याમાં डुबी मरू. पण मग सांगणार तिसा परमेश्वर ये सर्जनला मय करह प्रेम करह आणि त्यासाठी तठा आशा नि હતી निराशा હતી तरी पण ते जे लोक प्रभुमा मानत प्रभुला मय करत तेला बचूल्यासाठी प्रभुने त्यासाठी नवा रस्ता खोला.
અને રાતા સમુદ્રમાં રસ્તા બની ગયા અને પ્રભુની તે લોક તટ પસાર હોઈના અને ત્યાં બચી ગયા. આજ પાસ્કા પર્વ એટલે પસાર हुई जहान. आपल्याला आज ये पास्का सण दिवस आज माता धर्म सभा यो एक महाप्रस्थान ग्रंथ द्वारा विशेष आपल्याला सांग का मा तुमने हारी हाव आणि ये सर्जनला बचवल्यासाठी ये सर्जनला प्रकाशમાં લાવल्यासाठी પરમેશ્વર બાની અલગ અલગ પૈગંબર દવાડત અલગ અલગ પૈગંબર આપલે વાંચનાવ આજના જે જૂના કરાના જે પણ વાંચન આહાત તે દરેક વાંચન દ્વારા આપल्याला આઠવ કરવાડ કે માં તમને મુક્તિसाठी કાયમ तुमने हारी हाव. आपल्याला जीवનમાં ઈસા લાગે કે પ્રભુ આમને હારી ની હા, પ્રભુ આम्हाला સોડી દીના. પણ આપણે આજ આઠવ કરું કે એ જૂના કરાના જે પણ વાંચન આહાત તે આખા આપल्याला सांगता કે પ્રભુની અલગ અલગ પૈગંબર દવાડીની ये સર્જનના તેની રક્ષણ કરા, ये સર્જનલા તેની પવિત્ર બનવા, ये સર્જનલા તેની મુક્તિ દીધી, ये સર્જનને સાથે તેને એક નવા રસ્તા દાખવા, તેને જીવનમાં તેલા એક નવી આશા દીધી. અને છેલ્લે ये આખા પૈગંબર દવાડાત ये પૈગંબર સાલા લોક નહીં વળખનાર, ये પૈગંબર સાલા લોક નહીં વળખનાર, અમુક સાલા મારી પણ ટાકા. પણ છેલ્લે પ્રભુ આપલે બાઇબલમાં આ એક જહાન જગતને એટલો તો પ્રેમ હતો કે પોતાનો એકનો એક દીકરો આ જગતમાં મોકલી આપ્યો. અને એ દીકરાએ કૃષ્ણનો રસ્તો અપનાવ્યો અને આપણા માટે એમણે પ્રાણ છોડ્યા. અને આજે એ પુત્ર જેમણે પરમપિતાએ મોકલ્યો હતો આપણી મુક્તિ માટે, આપણા તારણ માટે, आपल्याला नवा जीवन देवल्यासाठी, आपल्याला आशा देवल्यासाठी तो पोसा आज आपल्यासाठी एक प्रकाश लिहून आपले मध्ये आठये. आणि तहा आपले जग सर्गसમાં आनाव तहा आपले मोठले सांगजन बोला जग प्रकाश ઈસુની ભગવાનના જય હો, ભગવાનના જય હો. આપણે આ પ્રકાશની ઉજવણી કરજે. એટલે આજ જો આપણે પ્રભુ પાસે અઠા આના હાવ તો પાસ્કા પર્વ જો હા ती एक सामान्य घटना नहीं हा, ती एक आपली यात्रा हा. आपले દર વર્ષે પાસ્કા ઉજવજે હા. અને આજ આપણે 40 દિવસની સઘન એક પ્રકારના ઉપવાસ પ્રાર્થના દ્વારા આપણે પદલા તૈયારી કરના હા. અને આજ આપણે જદ યો પાસ્કા ઉજવજે હા તહા આજ આપણે ફરી એક વખત માતા ધર્મ સભા આજને વાંચન દ્વારા આપણે આઠવ કરવાડ હા કે આપણે એક ये जीवन एक यात्रा हा. ये दुनियावी मुसाफरी धीरे धीरे આપણે એક શાશ્વત જીવન એક સ્વર્ગના રાજ્ય સાથે આપણે તૈયારી કરજે હા. અને તે સંદર્ભમાં આજ જદ આપણે પાસ્કા સન આપણે ખાસ કરીને પ્રભુની મુક્તિના જે કાર્ય હા તે આઠવ કરી હોન આજ પ્રભુના તો આભાર માનજો હા. પણ એ રહસ્ય આપણે આઠવ કરવા દી હોન આજ આપલા માતા ધર્મ સભા सांगा का ये पास्का मात्र प्रभु ઈસુ એ જગતમાં એ અને આપણે સાથે મરી જા અને જીવતા હોય અને પ્રભુ પાસે પાછા જા તે માત્ર પ્રભુ ઈસુ સાથે નહીં પણ આપણે દરેકને સાથે આપણે જીવનમાં પણ ગુડ ફ્રાઈડે એટલે કે શુભ શુક્રવારની ઘટના એ આપણે જીવનમાં દુઃખ येईल, ક્રુસ येतील અને પવિત્ર શનિવારને રોજ આપણે વાટેર જહાન અને રવિવારી ખાસ કરીને પ્રભુ ઈસુ સજીવન હોઈના તે સત્ય તે રહસ્ય આઠવ કરીને આપણે એક પ્રભુને હારી પણ આપણે પણ સજીવન હોઈ જહાન. અને તહા આપણા કેથલિક ધર્મ સભા આપણા શીખવા કે તેમના મૃત્યુ દ્વારા ખ્રિસ્તે આપણને પાપથી મુક્ત કર્યા, તેમના પુનરુત્થાન દ્વારા તેમણે આપણા માટે નવા જીવનનો માર્ગ ખોલ્યો. ખ્રિસ્તમાં મારા વાલા ભક્તજનો ક્રુસથી આપણા જીવનનો અંત નથી આવતો. છેલ્લા સાલા પણ ઈસા લાગના જે સૈનિક હતા અને જે ખાસ કરીને પ્રભુ ઈસુમાં માને તેલા પણ ઈસા લાગના કે આ પ્રભુ ઈસુ ક્રુસ પર ટાંગાઈ જીવન મરી ગયા એટલે દુનિયાના અંતી ગયા, પ્રભુ ઈસુના રાજ્યના અંતી ગયા, એકદમ નિરાશામાં આવી ગયા. પણ જદ્વ પ્રભુને તેલા દર્શન દીધા સજીવન ઉઠના તેને પછી જદ્વ છેલ્લા સાલા તેની દર્શન દીધા તહા આખા ચેલા ઈસા તો ત્યાં નિરાશ થઈ ગયેલા. પદરને કામમાં પિતર માછીમાર હતા, માછા ધરુલા નીકળી ગયા. વહેલા જે ચેલા હતા તેના પદરના કામ સુથારના જે કામ હતા તે કરલા નીકળી ગયા. પણ જદ્વા પ્રભુ ઈસુ સજીવન હોઈના અને તેલા દર્શન દીધા તહીએ ચેલા ખાસ કરીને આપણે આયક ના કે એમાઉસ કરીને જો દેશ તઠ જદ્વ જા હતા તહા ચેલા ધીરે ધીરે વળખના કે યો જો પ્રભુ જેને હાથી અસંખ્ય ચમત્કાર હોઈના, લંગડા સાલા તેની ચાલતા કરા, આંધળા સાલા દેખતા કરા, તો જ પ્રભુ ઈસુ ફરી સજીવન હોઈના તેની તેલા જદ્વ દર્શન દીધા. યા જે ચેલા આખા નિરાશ હોઈ ગયેલા, જે આખા દુઃખી હોઈ ગયેલા તે ફરી પાછા માછીમારના જો બી ધંધા આખા છોડી હોન ફરી પાછા એતા હા. અને પ્રભુ ઈસુ જીવતા હોઈના હા, પ્રભુ ઈસુ સજીવન હોઈના તી સત્ય તી રહસ્ય મોટલે હોન સાક્ષી પુરલાसाठी જગતમાં નીકળી જતા હા. અને તી જ સાક્ષી આજ આપણે પૂરજહાન આજ आपल्यासाठी प्रभू ईसु सजीवन होईना हा आपल्याला नवा जीवन देवल्यासाठी जीवનમાં એક નવી આશા દેવल्यासाठी. અને તહા
जदवा आज आपले प्रभू पासे आना हाव ता प्रभू आपल्याला हीच आठव करवाड का आपले जीवનમાં ખાસ કરીને જો પ્રભુના જો પુનરુત્થાન હા પ્રભુના જીવન અનુભવ કरूला हा तर आपल्याला बदलला आपलं जो आध्यात्मिक अंधकार हा का आपलं जी पापमय प्रकृती हा ती आपल्याला धीरे धीरे नष्ट करूला पडेल ती आपल्याला मारी टाकूला पडेल आपल्या आध्यात्मिक जीवનમાં આપણે ઘણી વખત પ્રભુલા ઓળખુલાसाठी પ્રભુને વધારે નજીક આવવાसाठी આપણે ખૂબ પ્રયત્ન કરજે હાન પણ ખરી રીતે પ્રભુના અનુભવ કરેલા હોવા તો આપલેમાં જે નબળાઈ હા ती નબળાઈ ધીરે ધીરે દૂર હોઈલા પડે આપલી જે પાપમય પ્રકૃતિ હા ती दूर હોઈલા પડે અને તેનેसाठी શુભ શુક્રવાર હા ती આપણે આઠવ કરવાડું કે આપણે પાપનેसाठी પ્રભુ ઈસુ ક્રૂસની વાટ પસંદ કરે હા અને ક્રૂસ પર મરી જા અને ત્યાં બાઇબલમાં લખેલા હા કે જ્યાં સુધી ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી જતો નથી ત્યાં સુધી એકલો જ રહેશે પણ જો તે મરી જાય તો મબલક પાક પેદા થાય છે ખ્રિસ્તમાં મારા વાલા ભક્તજનો ઈશ્વરની આપલેसाठी ક્રૂસ પર મરી જાય ને આપલેसाठी પ્રેમ દાખવા હા તો કહા આપણે પાપમાં આજુ સુધી આપણે રહજહાન કહા આપણે અંધારામાં જ આજુ સુધી રહજહાન આજ આપણે બદલલા એક પ્રકારના ચેલેન્જ દે એક પ્રકારના પડકાર દે કે પ્રભુને આપલેसाठी ક્રૂસ પર મરી જાય ને આપણા નવા જીવન દીધા હતું તે જીવનને આપણે ધરી રાખવું અને તે જીવન અનુભવ કરવાसाठी આપણે જો પવિત્ર શનિવાર તે રોજ આપણે વાટ હેરજહાન આખી ધર્મસભા શનિવારી વાટ હેરા आपले માં ધીરજ હા का प्रभु जदव खास કરીને आपल्याला ઈસા કદવ हुया हा का जदव आपले प्रार्थना करजे हनाना आपले प्रार्थनाना आपल्याला जवाब नाही मिळा आपल्याला ઈસા लागे का माना जीवन अटकी ગયા માં प्रभुने नजीक એવલા प्रयत्न करा पण मला हीच नाही सकाय છે अलग अलग प्रकारना व्यसन का अलग अलग प्रकारनी तकलीफમાં સાપડાઈને લાવતા मला लागे का प्रभु मानेથી दूर हा आपले प्रभुला वाट હેરજે હા आपल्याला घणी वखत शॉर्टकटना रस्ता लागे जीवનમાં સફળ હોઈલા काही શોર્ટકટ નહીં હા तीसा જ કરીને આપણે આધ્યાત્મિક જીવનમાં પણ પ્રભુના અનુભવ કરેલા હોવા તો તેના શોર્ટકટ નહીં હા તેનેसाठी આપણે પણ બદલલા જીસા ઘઉંનો દાણો પડીને મરી નથી જતો પણ જ્યારે તે મરી જાય છે ત્યારે એકલો જ છે પણ તે મરી જાય છે ત્યારે મબલક પાક પેદા થાય છે જો આપણે પાપમય પ્રકૃતિ છોડી દે તો આપણે એક પ્રભુ ઈસુમાં એક નવા જીવન પ્રાપ્ત કરીને આપણે પ્રભુને જીવન જીવી શકીએ હા એટલે આજ જદવા આપણે પાસ્કાના પર્વ ઉજવજે હાન તા માત્ર જો તહેવાર હા તો માત્ર આપણે ખાલી એક સામાન્ય તહેવાર ऐसा કર્યો ને એમાં नको કાંઈ તે વિચાર પણ એમાં આપણે પ્રવેશ કરું પૂરે દિલથી જેથી કરી એ પાસ્કાની જે શક્તિ હા જે પાસ્કાના રહસ્ય હા તે ખરેખર આપણે સમજી શકું અને આપણે એક જીવંત પ્રભુને હારી આપણી જે જીવનની મુસાફરી હા તેમાં આગળ વધી શકું અને આજ આપણે મિસ દરમિયાન આપણે બાપ્તિસ્મામાં આજના જે संत पाऊल आपल्याला आठव करवाडा आणि ते बाप्तिस्माने विषय आपल्याला सांगा स्नान संस्कार आणि आज आपल्याला वचन द्या फरी एक वखत का बाप्तिस्माમાં આપણે પ્રભુ ઈસુને હારી મરી જાય છે હા આપલા जी आणि आपल्या आध्यात्मिक રીતે ફરી એક વખત આ બાપ્તિસ્મામાં આજ આપણે જદવા આપણે વચન द्या का આપણે પ્રભુને હારી ફરી એક વખત સજીવન હોઈ જહા અને ती सत्य आज आपले आठव રાખો आणि तहा आपला जो कैथलिक धर्म आहा तो आपल्याला आज योच प्रश्न करूला माग हा કે આપણે ખ્રિસ્ત હારી પહેલાથી જ મરી ગયા પણ જદવ ખ્રિસ્ત હારી આપણે પહેલાથી સજીવન પણ ઉઠના હતી પણ વસ્તુ આઠવ કરું એટલે આપણે આજ બદલા પ્રશ્ન કરું કે શું તમે એક પુનરુત્થાન પામેલા વ્યક્તિની જેમ જીવો છો કે હજી પણ કબરની અંદર જ છો આ કબર એટલે કની કબર આ આપણો અંધકાર આપણા પાપને આપણે ધરી રાખજો હા આપણે જીવનમાં પ્રગતિ કરું હા પણ જે અમુક નબળા તેલા આપણે ધરી રાખજો ને આપણે વિશ્વાસ નહીં કરજો અને તેને કારણે આપણે કબરમાં જ રહેજો પણ આજ પોસ્ટર પર લખેલા હા હું જ સત્ય જીવન અને બલિદાન અને પુનરુત્થાન છું અને પિક્ચર પણ એકદમ આપણે આજના સંદર્ભમાં જ લખેલા હું તમને જીવન આપું છું હું તમને પુનરુત્થાન આપું છું મેં તમારા માટે બલિદાન આપ્યું છે તો તમે કેમ ચિંતા કરો છો એટલે આપણે જો જીવનના જે કબર હા તેવા જે દગડ હા તેલા દૂર કरूला પડે અને એટલા માટે આ જદવા આપણી પાસ્કાના પર્વ ઉજવજે હા તો હા જો આપણે પ્રભુના અનુભવ કरूला હવા પ્રભુના પુનરુત્થાનના અનુભવ કरूला હવા તો આપણે પદર પગલા લેવલા પડે પ્રભુ ઈસુને આપલેसाठी તેના જીવન દીની તો સજીવન હોઈના અને પાછા પ્રભુ પરમેશ્વર પાસે તો નીંગી જાય પણ પ્રભુની મુક્તિ તો આપल्याला मिळणे आपल्या अखेसासाठी त्यांनी तारण करा पण माना पदरना तारण करूलासाठी माने पदरमा नवा जीवन अनुभव करण्यासाठी प्रभु तो वाट हेरा प्रभु तो वाट हेरा आपले पदर
એક પગલા લેવું પ્રભુને પાસે જાઓ તો ચોક્કસ આપણે પ્રભુને હારી તે મુસાફરી પૂરી કરી શકું. આજની રાત એ આપણને એક પવિત્ર રાત હા, અને એટલે આપણે માત્ર પાસ્કાને એક સામાન્ય તહેવાર ઈસા કરી નકો, પણ આપણે જીવનમાં એક પરિવર્તન લયું. આપણે જીવનમાં જો અંધકાર તેમાં હું આપણે બહાર આવ, આપણે જે કબર હા તેમાં આપણે બહાર નીકળું અને પ્રકાશમાં પ્રવેશું. કારણ કે ઈસુ ફક્ત સજીવન નહીં હોય ના, પણ તો આપણે હારી સજીવન હોય ને આપણને એક નવા જીવન દે, આપણને એક નવી આશા દે. એટલે આપણે બીહુની જરૂર નહીં હા, કારણ કે પ્રભુ પદરે સાંગો હું જીવિત છું અને હું તમારામાં જીવવા માંગુ છું. એટલે આ જદવા આપણે આજ પાસ્કાના પર્વ ઉજવ્યું આપણે જદવા ઘરે જાઓ તો હા આપણે ડરમાં નહીં પણ આનંદમાં જાઓ, શંકામાં નહીં પણ વિશ્વાસમાં, મૌનમાં નહીં પણ પ્રભુ ઈસુ જીવતા હોય ના હા તીસા આપણે સાક્ષી પૂરક પ્રભુના કામ કરવાसाठी આપણે આગળ જાઓ. તો તમે ક્યારેક પહેલા જેવા રહી શકશો નહીં. જો આજ પાસ્કાના ખરા અર્થ આપણે સમજો તો આપણા જીવન ચોક્કસ બદલાઈ જ જાય. પ્રભુ ઈસુ હારી આપણે એક નવા જીવન પ્રાપ્ત કરી હોય, આપણે જીવનમાં આપણે આગળ વધી શકું. એટલે આ જદવા આપણે પાસ્કાના પર્વ ઉજવ જહાન તાજીસા આજ શુભ સંદેશમાં આપણે આયક ના અને પ્રભુની પહેલા सांगा કમા જીવતા ઉઠના હાવ તો સંદેશ આજ પ્રભુ આપલા सांगा. અને આપણે પણ માતા મગદલાની મરિયમ જીસી પદને ચેલાસાલા જઈને सांगा का તો જીવતા ઉઠના હા તો સંદેશ આપણે પણ અનુભવ કરું અને આપણે જીવનમાં, આપણે કુટુંબમાં, આપણે સમાજમાં સાક્ષી પૂરું. અને તે માટે પ્રભુની કૃપા માંગુ. અને એ જે સત્ય હા પાસ્કાના સન કા પ્રભુ સજીવન હોય ના હા અને આપલા નવા જીવન દે તે સત્ય સમજી હોય કાયમ આનંદમાં, પ્રેમમાં અને હંમેશા આશા રાખી હું જીવન જીવું તો ચોક્કસ આપણે અંધકાર જો હા તેલા પ્રકાશમાં લઈ શકું અને આપણેમાં જે શંકા હા તેમાં શ્રદ્ધામાં તેલા વાળી શકું. અને જો ખરાબ આપણા ખ્રિસ્ત પ્રભુ ઈસુ જો સજીવન હોય ના તો આપણા પાપમાં હું બચવી હોય, આપણે જીવનમાં આપણા મુક્તિ દે, આનંદ દે અને પ્રેમ દે. તેને સાથે આપણે ખાસ પ્રાર્થના જીવન હા આપણે જાણજહન કા પાણીના ખૂબ જ મહત્વ હા આપણે પવિત્ર પાણી લગત ગવસ જહન આપણે ઘરમાં કા આપણે કણે માણસમાં બીમારી કાજરી આપણે પાણી સાત જહન તી શક્તિ નીકળી જહન કા તે પાણીમાં પવિત્ર જીવ રહ. પાણીની બરકત. ઓ પરમેશ્વર બા, તુની મોठी शक्ती आम्हाला नाही देखायच्या, तरी तुने पवित्र संस्कारमा तेना ख्याल आम्हाला वाय वाय दाखवहस. आंगुणे संस्कारमा पाणी खन तुने मोठे शक्तीने सैतान आम्हाला मिळणे हे पुढहूनच तुना पवित्र जीव पाणीवर भवे करा. ते साठी आखी जूग धरती पवित्र बनी गई. नूने दिशाમાં તું પાણી કન સારા ખોટા નાશ કરા અને નવે પેઢી હારી નવી કબૂલાત કરી. રાતા દરેને પાણી કન તુને લોકશાલા મિસરને ગુલામીમાં હું છોડવા, યર્દન નહીને પાણીમાં યોહાને હાથી ઈસુ આંગળના તહા પવિત્ર જીવ તેને વર ઉતરના. ક્રૂસवर ઈસુ મરી गे मागून त्यांनी कुकीमाहून पाणी आणि रगत वही निघणार. आखे दुनियाना पाप धवायची गे अन आम्हाला नवा जीवन मिळणार. ईसु स्वर्गमा चढणार. ते पुढं त्यांनी चेलासाला सांगा का तुम्ही सारे लोक साला मना चेला बनवा अन त्याहाला बा पोसा अन पवित्र जीवने नावी आंघडवी दे. बा तुने धर्म मंडळीनी मागणी आज आयक अन संस्कारना नवा जीवन ये पाणी मार्फती आम्हाला दे. बा तुला अन तुने पोसाला मागणी करजहन का तुने पवित्र जीवला दवाड ये साठी काय जे माणसा ये पाणीमा आंगडीलेत
ते सारा बची जात अन नवा जीवन लिने जलम जुग जगत आमीन. बा तुला अन तूने पोसाला मागणी कर जहन का तूने पवित्र जीवला दवाड ये साठी का जे माणसा ये पाणी मा आंगडीले ते सारा बची जात अन नवा जीवन लिने जलम जुग जगत आमीन. आपले ईसुने हारी मरी गेव तहा તેને હારી જીતા ઉઠીને નવે જીવનને વાટલા ચાલો. એટલે આતા વાલા ભાવો અને બહેનેશ તપ ઋતુ પૂરી કરીને માગોન आपले आंगुणे संस्कार वखती લીધેલ પવિત્ર વચન ફરી કબૂલ કરું. तुम्ही पापना काम सोडी दिधा का आम्ही सोडी दिला तुम्ही काळे भूतला सोडी दिधा का सोडी दिला तुम्ही स्वार्थ अन लोभ भक्ताय अन वेम ईसा सारा सोडी दिधा का सोडी दिला जुग धरती पैदा करणार खूप शक्तिवाळा परमेश्वर बावर भरोसा राखा का राखा हा पवित्र जीव पवित्र कैथलिक धर्म मंडळी संस्कार से एकता गुनानी माफी ये कुडीना पासा उठूला अन जलब जुग ना जीवन येवर भरोसा राखा का राखा हा खरंच आपले भरोसा राखजहन अन आखी धर्म मंडळी पण भरोसा राखह योज आपला भरोसा आहा. आमीन. जो पवित्र जीव आपने प्रार्थना मातो ये जो जो पवित्र जीवन ने प्रार्थना मातोई जो पवित्र जीव आपने प्रार्थना मातो ये जो जो पवित्र जीवन ने प्रार्थना मातोई तुना उजड़ा माला तो दे जो रे तुना उजड़ा माला तो दे जो रे तू ना उजड़ा माला तू दे जोरी तू ना उजड़ा माला तू दे जोरी जो पवित्र जीव आपने मंडल मातो ये जो जो पवित्र जीवन ने मंडल मातोई जो पवित्र जीव आपने मंडल मातो ये जो जो पवित्र जीवन ने मंडल मातोई तुना नदा माला तो दे जो रे तुना नदा माला तो दे जो रे शिकव त्यासाठी आपले मागणी करू. ओ प्रभु आमने मागणे आय अर्पण करुला हरि भेड़े ने अर्पण कर जहा अरे अनवनवर पण करुला हरे मेरे अर्पण कर जा हमें अनवनवर पान करुला हरि भेड़े ने अर्पण कर जहा अरे अनवनवर पण करुला हरे मेरे अर्पण कर जा दागी
અમને શીખાઈ દીધા જીવનમાં અમને અમે જીવન ભાખર આર પાન કર જહાન આરે મેળે ને આર પાન કર જહાન અમે જીવન પાદર અર્પણ કરજા હરે મેળે ને અર્પણ કરજા અમે આ નવા નવાર પાન કરુલા આરે મેળે ને આર પાન કર જહાન અમે અનવનવર પર કરુણા હરે મેળે ને અર્પણ કરજા અમે આ નવા નવાર પાન કરુલા આરે મેળે ને આર પાન કર જહાન અમે અનવનવર પર કરુણા હરે મેળે ને અર્પણ કરજા શીખાઈ દીધા જીવનમાં અમને શીખાઈ દીધા જીવનમાં અમને શીખાઈ દીધા જીવનમાં અમને શીખાઈ દીધા જીવનમાં અમને અમે દ્રાક્ષ રસ આર પાન કર જહાન હારી મેળે ને આર પાન કર જહાન અમે દ્રાક્ષરસ અર્પણ કરજા હરે મેળે ને અર્પણ કરજા અમે આ નવા નવાર પાન કરુલા હારી મેળે ને આર પાન કર જહાન અમે અનવનવર પર કરુણા હરે મેળે ને અર્પણ કરજા અમે આ નવા નવાર પાન કરુલા હારી મેળે ને આર પાન કર જહાન અમે અનવનવર પર કરુણા હરે મેળે ને અર્પણ કરજા શીખાઈ દીધા જીવનમાં અમને શીખાઈ દીધા જીવનમાં અમને શીખાઈ દીધા જીવનમાં અમને અમે ફૂલદાન આર પાન કર જહાન હારી મેળે ને આર પાન કર જહાન અમે ફૂલદાન અર્પણ કરજા હરે મેળે ને અર્પણ કરજા અમે આ નવા નવાર પાન કરુલા હારી મેળે ને આર પાન કર જહાન અમે અનવનવર પર કરજા હરે મેળે ને અર્પણ કરજા અમે આ નવા નવાર પાન કરુલા હારી મેળે ને આર પાન કર જહાન અમે અનવનવર પર કરુણા હરે મેળે ને અર્પણ કરજા શીખાઈ દીધા જીવનમાં અમને શીખાઈ દીધા જીવનમાં અમને શીખાઈ દીધા જીવનમાં અમને શીખાઈ દીધા ભેટ તરીકે
आनंद आणि नवा जीवन सारे साल देहे. तेने ये मोठे मयेसाठी परमेश्वर बाना आभार मानूला पाहिजे. कसा का आम्हाला सोडवल्यासाठी तुना पोसा येशू ख्रिस्तने हात आणि पायमा खिला ठोकायले. आम्हाला जीवन देवल्यासाठी तो मरी गे. जुगना लवारा बनीने सारा रगत पाडीने जीता उठना अन आम्हाला पवित्र करा. तुना आभार मान जहन, तुनी स्तुती कर जहन अन सरगना पवित्र दरबारना देवदूत सती लोक अन आखे सृष्टी हारी तुनी मोठाय सारे जग कबूल कर जहन. हास सारे साला पवित्र करणार तुझ्या हास. हे रबा इबाका रहा यो दराकदा रस हा. तुना पवित्र जीव दवाडेने ही वस्तू पवित्र कर. इला प्रभु यीशु ख्रिस्तना आन अनरगत बनवी थे. योज प्रभु यीशु ख्रिस्त पदरने मर्जी कन जे दिसी त्याला मारी टाकणार से आत्मसुपाजी गे. તેને પુટલે રાતે તેને ભાખર લીધી, આભાર માના અન ભાખંડના કુટકા કરીને ચલા સાલા દીધાર અન ઈસા सांगाका तुम्ही सारा ई लीने खा. ई माना आंग हा जी तुमने साठी दी दिवाई जेल. खायनात मागून त्याने वाटकी लिधी अन पासा आभार मानेने वाटकी चला साला दीदी अन ईसा सांगाका तुम्ही सारा ये माहून पे ईमानी रगतनी वाटकी आहा. नवा अन कायमी कबूलात ना ईमाना रगत आहा. तुमने अन सारे माणसा से पापनी माफीसाठी उबरी दिवायचे. माने आठवणीसाठी ई करा.
છે